નિત્યમ ગુરુમ શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે બંદવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. માનસ નામ મહિમા. એહી મહ રઘુપતિ નામ ઉદારા અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. એહી મહ રઘુપતિ નામ ઉદારા અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે તુલસીદાસજી તમારા રામચરિત માનસમાં છે શું, તમે શું લખેલું છે? તો બાપુ કહે છે તુલસીદાસજીએ કીધું એહી મહ રઘુપતિ નામ ઉદારા. આ મારા રામચરિત માનસમાં રઘુપતિનું ઉદાર નામ એ આ બધે એનું નામ જ છે, બીજું કાંઈ છે નહીં. અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. અતિ પવિત્ર રામ નામ અને પુરાણ અને શ્રુતિ વેદોનો સાર એ આ રામ એનું આ મારા રામચરિત માનસમાં છે. એહી મહ આદિ મધ્ય અવસાના પ્રભુ પ્રતિપાદ્ય રામ ભગવાન. એહી મહ આદિ મધ્ય અવસાન. આ મારા રામચરિત માનસમાં આદિમાં રામ નામ છે, મધ્યમાં પણ રામ નામ છે અને અંતમાં પણ એનું રામ નામ છે. એટલે અને એ નામ કેવું છે? પુરાણ શ્રુતિનો સાર, વેદો અને એનું પુરાણોનો સાર છે. તો બાપુ કહે છે કે વેદ અને પુરાણોનો સાર છે ગીતા. વેદ અને પુરાણોમાં જે બધું એનું એ છે જ્ઞાન, એનો નિચોડ એ એનું ભગવદ્ ગીતા કહેવાય. પણ ભગવદ્ ગીતા શું છે બાપુ? કે ભગવદ્ ગીતા એ 1.5 કલાકમાં કે 2 કલાકમાં આપેલો રામ એનો કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો, મેસેજ આપ્યો, ઉપદેશ 1.5 થી 2 કલાકની અંદર. અને અર્જુનને કેટલો પચ્યો કે નહીં તે તો આપણે બધા જાણીએ છીએ, કારણ કે હજી તો યુદ્ધ પૂરું થયું નહોતું નરેશભાઈ, અને અભિમન્યુનું મૃત્યુ થયું અને રડવા બેઠો. અલા ભગવાન કે છે કૃષ્ણ, મેં તને આટલી બધી મોટી ગીતા સંભળાવી અને તે તો છેલ્લે તો કીધું નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. મારો નષ્ટ મોહ થઈ ગયો, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. અને અભિમન્યુ રડ્યો, અભિમન્યુ ગયો, એમાં તું રડવા બેઠો. એટલે ગીતામાં તો કેવળ ઉપદેશ છે, જ્ઞાન છે. બાપુ કે ગીતાના સૂત્રોને, ગીતાના શ્લોકોને ચરિતાર્થ કર્યું રામચરિત માનસના જુદા જુદા પાત્રોએ. એટલે વેદો ને પુરાણોનો સાર ગીતા, ગીતાનું પ્રેક્ટિકલ સ્વરૂપ એટલે રામચરિત માનસ. રામચરિત માનસનો સાર તો બાપુ કે સુંદરકાંડ. એટલે આપણે સુંદરકાંડ કરવાનું, કારણ કે સુંદરકાંડ કરીએ તો આખા રામચરિત માનસનો સાર આવી જાય. કારણ કે સુંદરકાંડમાં ભક્તિની પ્રાપ્તિ છે અને આપણો એનો ઉદ્દેશ તો છેવટે ભક્તિને જ પ્રાપ્ત કરવાનો છે. એટલે સુંદરકાંડ છે એનો સાર. સુંદરકાંડનો સાર શું? તો બાપુ કે સુંદરકાંડનો સાર છે હનુમાન ચાલીસા. અને હનુમાન ચાલીસાનો સાર શું? તો બાપુ કે હનુમાન ચાલીસાનો સાર છે હરિનું નામ, રામનું નામ. એટલે આપણે આ નામ મહિમા, અને ઈરાદો તો એવો હતો કે આપણે 3 જ સેશન રહ્યા છે હવે. 6મી તારીખે આજે, પછી 13મી અને પછી 20મી. પછી તો બધા ઇન્ડિયા તરફ રવાના થશે. અડધા તો ચાલવા જ મળ્યા. મંટુના મમ્મી પપ્પા તો ગયા
બચવું આમાં રસ્તામાં છે, નરેશભાઈ તૈયારી કરીને બેઠા છે, દિનુ મામા રસ્તામાં છે, નરેશભાઈ તૈયારી કરીને બેઠા છે. એટલે આપણે આ 3 સેશનમાં આ રામ નામનો મહિમા, હરિના નામનો મહિમા જેટલો ગવાય એટલો આપણે ગાઈશું. અને અનિલ કુમારે સરસ રીતે ગાયો, હજી એ 2 વાર ગઈશું. આપણે રામ નામનો મહિમા ગાઈએ તોય બસ, કારણ કે આ પતે એમ તો છે નહીં નરેશભાઈ, કારણ કે આ તો એક ચોપાઈ એમાં એટલું બધું ભરેલું છે બાપુ કે, અને કેટલું ભરેલું છે તો હજી મને ખબર નથી, કારણ કે બાપુએ કહ્યું નથી હજી. બાપુએ આની પર ખાલી એક જ કથા કરી છે, અને તે પણ નરેશભાઈ 1989માં બરેલીમાં. અને એ પણ મને હવે યાદ નથી મેં કોની પાસેથી સાંભળ્યું હતું કે બાપુએ ખાલી ઉપરથી રામ નામનો મહિમા, આમાં બધું ડિટેલમાં તો એમ કે ગયા જ નથી એટલે 89માં. એટલે તો હજી બાપુને લાગતું નથી કે આપણે મહિમાને લાયક થયા. તો 89 તો કેટલા 36 વર્ષ પહેલાની વાત એટલે જ્યારે બાપુને લાગશે કે હવે આ બધા પચાવી શકશે, ત્યારે આપણે માટે રામ હરિભજન કેટલું જો ને, કેટલી રાહ જોડાવી, અને હમણાં હજી હરિભજન થયું. એટલે હજી નામ મહિમાનો કદાચ સમય થયો નથી જ્યારે બાપુ કહેશે ત્યારે. હવે નામ મહિમા એ હરિના નામનો મહિમા, એમ રામ કહો તમે, કૃષ્ણ કહો, શિવ કહો, દુર્ગા કહો, જે નામમાં આપને રુચિ હોય તે. આખરે બધા નામ પરમાત્માના એક જ છે, કારણ કે પરમાત્મા તત્વ એક છે. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય, પાણી સબ મેં એક. હરી તારા નામ છે 1000, કયા નામે કયા ગામે લખવી કંકોતરી. હરિના 1000 નામ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ અમારા નોટિસ વાલા તો કાયમ ભારતીબેન ગાતા હોય છે વિષ્ણુ સહસ્ત્રનામ. આપણને તો બહુ મેળ પડતો નથી, એના શ્લોકો પણ બરાબર ગાઈ શકતા નથી. પણ વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનના 1000 નામનું વર્ણન છે. પણ એમાં નરેશભાઈ રામ નામ પણ છે. રામો વિરામ વિરજો માર્ગો નેયો. કૃષ્ણ નામ પણ છે, વાસુદેવ છે, દામોદર છે, અને શિવ નામ પણ છે. હવે શિવ નામ વિષ્ણુ સહસ્ત્રનામમાં શિવ તરીકે શિવનું નામ નથી, પણ કલ્યાણ સ્વરૂપ, કલ્યાણની રીતે શિવનું નામ છે. પણ જે રીતે છે એ રીતે વિષ્ણુ સહસ્ત્રનામમાં રામ નામ પણ છે, કૃષ્ણ નામ પણ છે, દામોદર કહો એને તમે, વાસુદેવ કહો, અને શિવ કલ્યાણ રૂપે છે. પણ એ રીતે શિવનું નામ છે. એટલે હવે આપણે કહીએ કે આ 1000 નામ છે, એમાં રામ છે, શિવ છે, કૃષ્ણ પણ છે. તો આપણે એવું કરીએ, AB = CD = DE. આપણે કહીએ ને A = B = C. તો રામ વિષ્ણુ = રામ = કૃષ્ણ = શિવ. એટલે તમે કોઈ પણ રીતે કોઈ પણનું નામ લો, હરિનું નામ, એ બધા એક જ નામ છે, 1000 નામ. એ રીતે આપણે એનો અર્થ લેવાનો. રામ નામ બાપુ કે તારક મંત્ર છે, મહામંત્ર પણ છે, અને બીજ મંત્ર છે. 3 રામ નામ તારક મંત્ર છે, મહામંત્ર છે, અને બીજ મંત્ર પણ છે. મહામંત્ર જોઈ જપત મહેશુ, કાશી મુકુતિ હે તું ઉપદેશુ. આમ તો હરિના બધા જ નામ એ મંત્ર છે. રામ નામ પણ મંત્ર છે, કૃષ્ણ નામ પણ મંત્ર છે, શિવ નામ પણ મંત્ર છે, દુર્ગા નામ પણ મંત્ર છે, અને બધા જ નામનો ઇક્વલ મહિમા છે. પણ આપણે અહીંયા રામના નામનો, રામચરિતમાનસનો પાઠ કરીએ છીએ, એટલે રામ નામનો મહિમા આપણે કહીશું. પણ જ્યારે હું રામ નામ કહું ત્યારે સમજવાનું કે બધા નામ બધા જ નામનો મહિમા છે. અને રામ કહીએ કે રામ નામ એટલે રામ નામમાં સીતા આવી જ જાય. રામના અર્ધાંગિની તરીકે ગીરા અરથ જલ બીચી સમ, કહિયત ભિન્નન ભિન્ન, બંધવ સીતારામ પદ જીનહી પરમ પ્રિય ખિન્ન. બંધવ સીતારામ પદ જીનહી પરમ પ્રિય ખિન્ન.
એનો ગીરા અર્થ જલ બીચ સમ, જેમ ગીરા અને અર્થ, વાણી અને એનો અર્થ, જલ અને તરંગ એ જુદા નથી, એવી રીતે રામ અને સીતા બાપુ કે એ આમ તો છે બે પણ છતાંય એક છે. એવી જ રીતે રામ અક્ષરમાં રા અને મ એ બે અક્ષર છે પણ બાપુ કે જુદા નથી. એને તમે જુદા કરો ને તો એની પ્રીતિ, એનો પ્રેમ બદલાઈ જાય. બરનત બરન પ્રીતિ બિલ ગાતી, બ્રહ્મ જીવ સમ સહજ સંગાતી. એને જોડે જ રાખવા પડે, બ્રહ્મ ને જીવ. જેમ બ્રહ્મ ને જીવ જુદા નથી, કારણ કે જો બ્રહ્મ જતો રહે તો જીવની કોઈ એનું એ નથી. એટલે એમ કે એનું જેમ બ્રહ્મ ને જીવ જુદા નથી, એવી રીતે રામ અને મ અક્ષર તો બે છે, જેમ રામ ને સીતા અલગ અક્ષર છે પણ એક જ છે, એવી રીતે રા અને મ એ જુદા જુદા બે એ છે પણ એક જ છે. બંધવું નામ રામ રઘુવર કો, હેતુ કૃષાનું ભાનુ હિમ કર કો, વિધિ હરિહર મયમ વેદ પ્રાણ સો, અગુણ અનુપમ ગુણ નિદાન સો. તુલસીદાસજી કહે છે બંદવ નામ રામ રઘુવર કો, હું એ રામના એ નામની વંદના કરું છું, રઘુવરના રામ નામની, જે હેતુ કૃષાનું ભાનુ હિમ કરકો, જે સૂર્ય ચંદ્ર અને અગ્નિનું જે હેતુ છે. રામ નામમાંથી સૂર્ય ચંદ્ર અને અગ્નિ બધું જ રામમાંથી પ્રગટ થયું છે, રામ નામમાંથી પ્રગટ થયું છે. અને આ માનસ રામયાત્રામાં છેલ્લી કથામાં બાપુએ કીધું કે રામમાં ત્રણ વસ્તુ છે, ર અ અને મ. રામ, ર પછી આ અને મ, ત્રણ ભેગું કરીએ તો રામ બને. રકાર જે છે બાપુ કે એ રકાર એ કૃષાનું, કૃષાનું, કૃ અગ્નિ, અગ્નિમાં કૃ એ રકાર એ કૃષાનું બતાવે છે. ભાનુ, ભ આનું અ એ ભાનુ એ અકાર એ ભાનુ છે. અને મકાર હિમ, હિમકર એટલે મકાર, એ રકાર મકાર અને અકાર. રકાર છે કૃષાનું, અકાર છે ભાનુ અને મકાર છે હિમકર એટલે કે ચંદ્ર. આમ રામ એ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એ ત્રણે ત્રણના પ્રાગટ્યનો હેતુ રામ નામ છે. બીજું રામ નામ વિધિ હરિહર મય વેદ પ્રાણ સો, અગુણ અનુપમ ગુણ નિધાન સો. રામ નામ વિધિ હરિ હરમય છે, એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય છે. કેવી રીતે? તો કે છે કે વિધિ એટલે બ્રહ્મા, બ્રહ્મા શું કરે તો કે સર્જન કરે. તો કે સર્જનમાં સરજન એટલે રકાર છે. રામનો રકાર એ સર્જનમાં એ બ્રહ્માનું પ્રતીક છે. રામનો અકાર એ વિષ્ણુનો, વિષ્ણુમાં વિષ્ણુ એટલે વિષ્ણુ પાલન કરતા, એ અકાર એ પાલન કરતા વિષ્ણુ છે. અને ચલો શું રહ્યો? રકાર, અકાર અને મકાર. મકાર છે મહેશનો, મહેશનો મકાર છે જે એનો સંહાર કરતા છે. એટલે રામ નામમાં ત્રણે ત્રણ છે, વિધિ હરિહર મય વેદ પ્રાણ સો, અગુણ અનુપમ ગુણ નિદાન સો. આ ત્રણે દેવોનું કામ, વિધિ હરિહર ત્રણે દેવોનું કામ એ ખાલી કેવળ રામ નામ, એકલું રામ નામ કરી શકે છે. એટલા માટે રામ નામને મહામંત્ર કીધો, કારણ કે રામ નામ રામનું તો કામ કરે પણ વિધિ હરિહર ત્રણે ત્રણમય છે. એટલે મહામંત્ર જોઈ
જપત મહેશુ કાશી મુકુતિ હે તુયુપદેશુ. રામ નામ મહામંત્ર છે એવું સમજી અને શિવજી રામનું નામ લે છે હંમેશા. તુમ પુની રામ રામ દિન રાતી. શિવ પાર્વતી કે છે કે તમે હંમેશા રામનું નામ લો છો, પણ મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. એટલે કાશીમાં જે બધાને મોક્ષ આપે છે શિવજી, તો કોઈ શિવજીને પૂછ્યું કે તમે આ કાશીમાં બધાને મુક્તિ આપો, તો મુક્તિ તમે કેવી રીતે આપો? આપણે કહીએ ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો કે કાશીમાં જઈએ ત્યાં મૃત્યુ પામે તો એમ કે આપણને મુક્તિ મળે, અને મુક્તિ કોણ આપે? તો કે શિવજી આપે. શિવજીને કોઈ પૂછ્યું કે શિવજી તમે આ મુક્તિ બધાને કેવી રીતે આપો? તો કે આ બધા આવે ને અહીંયા, જે બધા મૃત્યુ પામીને કાશીમાં આવે, અથવા તો પહેલેથી આવે એને કાશીમાં મૃત્યુ થાય, તો એમના કાનમાં હું રામનું નામ કહી દઉં છું. નરેશભાઈ, એમના કાનમાં હું રામનું નામ કહી દઉં છું. હવે બાપુએ ખુલાસો નહીં કર્યો, આ હું કહું છું, બાપુએ ખુલાસો નહીં કર્યો કે રામનું નામ તો શિવજી કે છે, એ તો કીધું બાપુએ, પણ કેટલી વાર લે છે તે નથી કીધું. હવે મને જો પૂછતા હોય, હવે મને તો કોઈ પૂછવાનું ના હોય, પણ મને જો પૂછતા હોય તો રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહરિ રઘુવર બિરહ, રાવ ગયે સુરધામ. એટલે નરેશભાઈ, મને એવું લાગે છે કે 6 વાર બોલતા હશે શિવજી, જે કોઈ ત્યાં આવતું હશે. હવે તમને આપણને થાય કે પણ એ તો ત્યાં આવે છે, તે તો બધા સૌ આવે છે, મળદા આવે છે, પણ એ કે આ તો ભાઈ શિવજી બોલે છે રામનું નામ. એટલે નરેશભાઈ, શિવજી રામનું નામ 6 વાર બોલે કાનમાં, પણ આ તો શિવજીના મોઢેથી નીકળેલું છે, એટલે એનું કનેક્શન સીધું એનો જીવ જ્યાં હોય ને ત્યાં થઈ જાય. જેવી રીતે રેડિયો સિલોન આપણને અહીંયા પકડાઈ જાય, બીબીસી અહીંયા પકડાઈ જાય, ભલે ત્યાં બોલતું હોય, એવી રીતે શિવજી જ્યારે કાનમાં 6 વાર રામ બોલે ને, ત્યારે જીવ જ્યાં હોય ને ત્યાં સીધું એની પાસે પહોંચી જાય. એટલા માટે મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હે ઉપદેશુ, મહિમા જાસુ જાન ગણ પ્રથમ પૂજિયત નામ પ્રભાવ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ. નામનો મહિમા સારી રીતે ગણેશજી જાણે છે. આપણે આ બધા જ આ કથા જાણીએ છીએ, એટલે હું ડિટેલમાં નથી જતો કે ભાઈ પ્રથમ પૂજા કોની થાય એની સ્પર્ધા લાગી. બધા દેવો ભેગા થયા અને એમ કે બધા પોતપોતાનું વાહન લઈને નીકળી ગયા. એ જે પૃથ્વીની પ્રદીક્ષા કરીને પહેલો આવે એની પ્રથમ પૂજા થાય એવું નક્કી કર્યું. બધા નીકળી ગયા. ગણેશજી તો ત્યાં બેઠા હતા કે આમાં ખાલી ભાગ લેવામાં કઈ અર્થ નથી, મારે ચૂહા પર બેસવાનું, હવે એ તો ક્યારે જઈને આવવાનું, આ તો બધા ઘોડાવાળા ને હાથીવાળા અને મયુરવાળા છે, બધા ઉડી ઉડીને વહેલા પહોંચી જશે, આપણે અહીંયા શાંતિથી બેસો. એટલે બેઠા હતા. એટલે નારદજી નીકળ્યા. નારદજી કીધું કેમ બેઠા છો? તો કે આ પ્રથમ પૂજવાની આ ચાલે છે સ્પર્ધા. તો કે તમે ભાગ ના લીધો? તો કે હું ભાગ લઉં, અમારો અહીંનો આ ચૂહો કેટલું ચાલવાનું હતો. તો કે એક કામ કરો ને, એમ કે તમે રામ નામ લખી અને એની પ્રદક્ષિણા કરી લો. ગણપતિએ પ્રદક્ષિણા કરી લીધી અને ગયા ત્યાં. જે બધા જજ બેઠા હતા જજ પાસે કે ભાઈ આવું કરીને આવ્યો તો હા, તો તમે પહેલા રામ નામની પ્રદક્ષિણા એટલે પૃથ્વીની પ્રદક્ષિણા. એટલે મહિમા જાસુ જાન ગન રામ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ, જાન આદિ કવિ નામ પ્રતાપુ, ભય શુદ્ધ કરી ઉલટા જાપુ. જાન આદિ કવિ નામ પ્રતાપુ. આદિ કવિ એટલે વાલ્મીકી.
કે વાલ્મીકીજીએ એનો નામનો પ્રતાપ વાલ્મીકીજી પણ જાણે છે, ગણેશજી પણ જાણે છે. ભયેવું શુદ્ધ કરી ઉલટા જ આપવું. અને વાલ્મીકી ઉલટા નામ રામ રામ રામને બદલે મરા મરા મરાનો જાપ કરી અને એ શુદ્ધ થયા. તો બાપુ કે છે કે વાલ્મીકીજી તો એમનું પૂર્વજન્મમાં વાલિયા લૂંટારા હતા, આપણે બધા જાણીએ છીએ. પણ એમ કે લૂંટારો હોય કે ગમે તે કોઈ હોય, એમ કે એનો રામ નામ તો કંઈ એટલું બધું અઘરું નથી નરેશભાઈ, કે એમાં રામનું મરા મરા થઈ જાય. એનો રામ તો એટલું બધું ઈઝી છે. કૃષ્ણ હોય તો બાપુ કે તકલીફ પડે કે કૃષ્ણ બોલવું, કૃષ્ણ બોલવું કે શું બોલવું, પણ રામમાં તો એવું કશું છે જ નહીં, એમ કે એનો. અને એમ કે લૂંટારો હોય તોય એમ કે એ તો કરી દે. અને પછી લખ્યું શું, શબ્દ શું છે, ભય હું શુદ્ધ કરી ઉલટા જાપું. તો ભયવું શુદ્ધ, અને વાલ્મીકીજી શુદ્ધ થયા ઉલટા નામ જપીને, મરા મરા કરીને. તો કે અહીંયા શુદ્ધ કેમ લખ્યું? એનું સિદ્ધ પણ લખી શક્યા હોત કે વાલ્મીકી તો સિદ્ધ થયા પછી તો આટલું મોટું રામાયણની રચના કરી. બાપુ કે છે કે ઘણા સંતોનું એવું માનવું છે કે એ મરા મરા એટલા માટે બોલ્યા. અને આ કઈ કથામાં કીધું? નડિયાદની કથામાં, માનસ યોગીરાજ બાપુએ આનો ખુલાસો કર્યો કે બોલવું હતું તો રામ રામ, પણ વાલ્મીકીજીએ એટલા બધા એટલે વાલિયાએ એટલા બધા પાપ કરેલા હતા કેમ કે એ રામ રામ બોલી ન શક્યા, એટલે એમને મરા 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 થઈ ગયું. એમ કે આપણે પણ હરિનું નામ લેવું છે, આપણે પણ રામ નામ લેવું છે. બાપુ કે છે માનસ યોગીરાજમાં નડિયાદમાં, પણ આપણા પાપ આડા આવે છે. નરેશભાઈ, નામ તો બધાને લેવું છે ભગવાનનું, પણ આપણા પાપ આડા આવે છે. હવે જ્યાં સુધી એ બધા પાપથી આપણે શુદ્ધ ના થઈ જઈએ ત્યાં સુધી આપણાથી સાચી રીતે રામ નામ લેવાતું નથી. એટલા માટે લખ્યું, જાન આદિ કવિ નામ પ્રતાપુ ભયવું શુદ્ધ કરી ઉલટા જાપું. પછી એક વખતે ઉલટા જાપ કરીને શુદ્ધ થઈ ગયા, એટલે તો પછી તરત જ હવે તો શુદ્ધ થઈ ગયા, એટલે તો એમને આખું રામાયણ લખી શક્યા. એટલા બધા શુદ્ધ થઈ ગયા ઉલટા નામ જપીને. તો બાપુ કે ઉલટા નામથી પણ જો આટલું બધું થતું હોય તો આપણે તો શુદ્ધ સારી રીતે એનું સીધી સાદી રીતે રામનું નામ લઈએ તો આપણને એનું શું પ્રાપ્ત ન થઈ શકે. આગળ, સહસ્ત્ર નામ સમ સુની શિવ બાની જપી જય પિય સંગ ભવાની. સહસ્ત્ર નામ, અહીંયા બાપુ કથા કે છે કે પાર્વતીજીને અમારા ભારતીબેન જેવો નિયમ હતો કે સહસ્ત્ર નામનો પાઠ રોજ નિયમિત કરવો. એટલે પાર્વતી રોજ પાઠ કરતા અને પછી જ ખાવાનું તૈયાર કરતા. હવે એટલી વારમાં તો પેલો ગણેશજી, આ બાજુ કાર્તિકે, બધા ઊંચા નીચા થઈ જતા. શિવજીને તો કઈ બહુ તકલીફ નથી, એમને તો કઈ એટલી બધી ભૂખ લાગતી નથી, પણ આ બધા છોકરા અને પેલો મયુરો આમ તેમ થઈ જાય ને પેલો ચૂહોય દોડા દોડી કરે. એટલે એનું શિવજી કહે છે કે આ તારા આ સહસ્ત્ર નામના પાઠમાં કેટલી બધી વાર લાગે, આપણે બધા પાઠ કર્યો છે, એટલે કે તારા બધા પાઠમાં આ બધા ભૂખા મરી જાય છે. તમે એક કામ કરો દેવી. તો કે શું? તો કે તમે રામનું ખાલી એક વાર નામ લો તો સહસ્ત્ર નામનો પાઠ થઈ જશે. તો કે ખરેખર એનું કે પ્રભુ હું એક જ વાર રામનું નામ લઉં? તો કે હા, તમે પ્રેમથી અંદરથી ભાવથી એક વાર તમે રામનું નામ લો ને તો એ સહસ્ત્ર નામના એના તુલ્ય તમારે થઈ જાય. એટલે પછી તમે એકવાર રામ નામ અંદરથી બોલી અને તમે ખાવાનું બનાવવા માંડો, એટલે આ બધા ભૂખ્યા લોકો રોજ બધા એને તકલીફ ના પડે. સહસ્ત્ર નામ સુમ સુની શિવ પ્રાણી જપી પિય સંગ ભવાની. અને જેવું શિવજીએ કીધું એટલે દેવી પાર્વતી એમની જોડે રામ જપવા માંડ્યા. કારણ કે આમે શિવજી તો રામ રામ જ જપતા હતા, એટલે પછી એનું પાર્વતીએ જપવા માંડે. હવે રામ શિવજી જપે, પાર્વતી જપે, ગણપતિએ શરૂ કર્યું કે એમને તો પ્રથમ પૂજ્ય તો થઈ ગયું, એટલે
હવે બધાએ શરૂ કર્યું, કાર્તિકેયને થયું હું રામ નામ શરૂ કરું, આખું ફેમિલી રામ, નરેશભાઈ રામનું નામ જપકા કરતા થઈ ગયું. સહસ્ત્ર નામ સમ સુની શિવ બાણી, જપી જય પિય સંગ ભવાની, હર સે તુમ हेरि हरि को किय भूषण तिय भूषण કો. શિવજી એટલા બધા ખુશ થઈ ગયા પાર્વતીને રામનું નામ લેતા, ને એમને એમ કે શરૂ કરી દીધું એટલે કે એમને તરત જ પાર્વતીજીને પતિવ્રતા સ્ત્રીઓના શિરોમણી બનાવી દીધા. ત્યારથી પાર્વતી પતિવ્રતા સ્ત્રીઓના શિરોમણી ગણાય છે. જેમ કુંવારી કન્યાઓ ગૌરી વ્રત કરે, માતાઓ કડવા ચોથનું વ્રત કરે, નવરાત્રીનું 9 દિવસ. શિવજી કે છે મારી માટે તો એક જ રાત્રિ શિવરાત્રી, પણ દેવી તમે, હું એટલો બધો ખુશ છું તમારી પર, તમારી પૂજા 9 રાત્રિ સુધી થશે. એટલે ત્યાંથી નવરાત્રીનો પણ જન્મ થયો. નામ પ્રભાવ જાન શિવની કો, કાલ કુટ ફલ દીન અમી કો, કાલ કુટ ફલ દીન અમી કો. શિવજી તો જાણે જ છે રામ નામનો પ્રભાવ, અને એટલા માટે શિવજીએ જયારે કાલકૂટ વિષ આપવામાં આવ્યું, જયારે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું, ત્યારે આ વિષનું શું કરીશું, જ્યાં નાખીએ ત્યાં બધા જીવજંતુઓ બધા બળીને ભસ્મ થઈ જાય. એટલે પછી શિવજીએ નક્કી કર્યું બધાએ કે ભાઈ શિવજી તમે પી લો. એટલે શિવજી એ પીધું, પણ વિષ કેવી રીતે પીધું, રામ રામ બોલતા વિષ પીધું. એટલે વિષ વત્તા રામ બાપુ કે છે, એટલે વિષ એ વિશ્રામ આપવા માંડ્યું. કાલ કૂટ ફલ દીન અમી કો, કાલકૂટ વિષ એમના માટે અમૃત જેવું થઈ ગયું. બરસારી તુ રઘુપતિ ભગતિ, તુલસી સાલી સુધા, રામ નામ બર બરન જુગ, શ્રાવણ બારવ માસ. બરસારી તુ રઘુપતિ ભક્તિ, રઘુપતિની ભક્તિ છે આ દોહામાં. એવું કહેવા માંગે છે તુલસીદાસજી કે રઘુપતિની ભક્તિ એ વર્ષા ઋતુ છે. અને વર્ષા ઋતુના આમ તો 3 મહિના ગો, 4 મહિના, તમારે જે રીતે ગણવું હોય એ રીતે, પણ મુખ્ય 2 મહિના છે, શ્રાવણ અને ભાદો. રાઈટ, શ્રાવણ મહિનામાં વરસાદ બહુ પડે અને ભાદરવા મહિનામાં બહુ વરસાદ. વર્ષા ઋતુ, રઘુપતિ ભક્તિ, તુલસી સાલી સુદાસ, રામ નામ બર બરણ જુગ. રામ નામના જે 2 અક્ષર છે રા અને મ, એ શું છે, તો રા એ શ્રાવણ છે, શ્રાવણમાં ર આવે શ્રાવણ, અને ભાદરવામાં એ મ છે. એટલે મ તો આમ નથી, પણ બાપુ કે ભાદરવો માસ ગણીએ તો આપણે એમાં મ આવે. તો રામ નામના 2 અક્ષર છે, ર એટલે શ્રાવણ અને ભાદરવો એનો માસ એટલે મ. અને વર્ષા ઋતુ એ રઘુપતિની ભક્તિ છે. અને તુલસી સાલી સુદાસ, તુલસી જેવા જે સુદાસ જે સેવકો છે, જે બધા ભગવાનની ભક્તિ કરે છે રામની, એ બધા સાલી જેવા છે. સાલી બાપુ કે છે કે એક સ્પેશિયલ પ્રકારની ડાંગર છે, વિશિષ્ટ ડાંગર, એમાંથી ચોખા નીકળે સાલી. એ વરસાદ પડે, અને વર્ષા ઋતુમાં વરસાદ પડે શ્રાવણ ભાદવ મહિનામાં, ત્યાર પછી એ ડાંગર ઉગી નીકળે. ડાંગરનો પાક વર્ષા ઋતુમાં, આમ તો વર્ષા ઋતુ પડે અને એમાં વરસાદ પડે તો ઘણું બધું ઉગી નીકળે, પણ ડાંગર તો ખાસ. હવે માનસ સત્ય, નરેશભાઈ ધર્મશાલામાં બાપુએ આ કથા કરી હતી, એનું શીર્ષક હતું માનસ સત્ય. એ માનસ સત્યમાં થોડાક એનું વર્ણન થોડું ડિટેલમાં બાપુએ કર્યું કે ભરસારી તુ રઘુપતિ ભક્તિ, તુલસી સાલી સુધા, રામ નામ બર બરણ જુગ, શ્રાવણ બારવ માસ. શ્રાવણ મહિનો શેનો છે બાપુ કે
શ્રાવણ મહિનો એ શંકરનો મહિનો છે, બરાબર, શ્રાવણ મહિનો. અને ભાદરવો મહિનો શેનો છે? હવે મને તો ખબર નથી, આ તો બાપુ કહેતો આપણને ખબર પડે, અને કહીશું તો કદાચ ઘણાને ખબર પડશે. અમારે પન્નાને ખબર પડે, અમારા ભાભીને ખબર પડે. ભાદરવો મહિનો એ ખબર છે શેનો છે? શ્રાદ્ધનો છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે. આપણે હવે શ્રાદ્ધ જાણીએ, પણ એને ભાદરવા જોડે આપણે જોડીએ નહીં. એટલે શ્રાવણ એ શિવજીનો માસ છે, અને ભાદરવો એ શ્રાદ્ધનો માસ છે. એટલે શિવજી પણ જગતના પિતા છે, અને ભાદરવો જે શ્રાદ્ધ છે એમાં પણ પિતૃ શ્રાદ્ધ આવે, પેલો પિતૃ પક્ષ આવે. એટલે બધા એના માતા પિતાને એમ કે આપણે એનો યાદ કરીએ. એટલે પિતૃપક્ષ એટલે એક પાકેલી અવસ્થા. પિતૃપક્ષ એટલે પાકેલી અવસ્થા. અને શિવજીની તો પાકેલી અવસ્થા છે. શિવજીની તો દાદા કહીએ આપણે, જગતના પિતા કહીએ અને દાદા. એટલે એમ કે એ રામ નામનો જે એનો જાપ કરે, એની એવા સાધકની અવસ્થા પાકી જાય. જ્યાં સુધી આપણે રામ નામનો કે હરિના નામનો જાપ ના કરીએ, ત્યાં સુધી આપણી અવસ્થા પાકે નહીં. જેવી રીતે એનું શિવજીની અવસ્થા એટલે શ્રાવણ મહિનો, અને પિતૃઓની અવસ્થા એટલે ભાદરવો મહિનો. આપણે જો એવી પાકી અવસ્થા સુધી પહોંચવું હોય તો રામ નામનો એનો પાઠ કરવો જોઈએ, રામ નામનો જપ કરવો જોઈએ. હવે વર્ષા ઋતુમાં અહીંયા તુલસીએ કહ્યું કે તુલસી સાલી સુદાસ. તુલસી જેવા તુલસીદાસજી જેવા, અથવા તો સાધક ભક્તો સુદાસ સારા સારા દાસ, એ સાલીની જેમ પાકે, ડાંગરની જેમ પાકી નીકળે વર્ષામાં. પણ વર્ષા ઋતુના વરસાદમાં તો ઘણું બધું પાકી નીકળે નરેશભાઈ. તો હવે સાલી જ કેમ અહીંયા કીધું? એનું શિવજીએ કીધું કે તુલસીદાસજીએ કીધું? તો કે સાલી એટલા માટે કીધું કે સાલી એટલે ચોખા. ચોખાનો ઉપયોગ બાપુ કે ખીરમાં થાય. આમ તો બધે બહુ થાય, પણ ખીર બનાવીએ ને ખીર, એમાં ચોખાનો ઉપયોગ થાય. અને દૂધ, ચોખા અને દૂધ ભેગું કરીએ તો એમાંથી ખીર બને. તો ચોખા એટલે સાલી સુદાસ, જે સારા દાસ છે, તુલસીદાસજી જેવા જે ભગવાનનું નામ લેતા, એ ચોખા છે. અને દૂધ ક્યાંથી લાવશું? તો કે દૂધ લેવા ઉત્તરકાંડમાં જવું પડશે આપણે, એનો જ્ઞાન દીપકમાં. પરમ ધર્મમય પય દુહી ભાઈ, અવટે અનલ અકામ બનાઈ. પરમ ધર્મમય પય, ધર્મરૂપી દૂધ, ધર્મરૂપી દૂધ અને તુલસીજી જેવા સુદાસ ના ચોખા, એ ભેગા કરીએ એમ કે તો ખીર બને. પણ હવે ખીરને બનાવીને આપણે કરવું છે શું? એનું અહીંયા તો રઘુપતિની ભક્તિની વાત થાય છે. તો તુલસીદાસજી કહે છે, બાપુ કહે છે કે જો તમારે એમ કે તમે તુલસીજી જેવા સુદાસ થઈ જાઓ, સારા તમારા ડાંગર જેવા થઈ જાઓ તમે ચોખા, અને ધર્મરૂપી દૂધની જોડે તમને ભેગા, એટલે કે તમારું જીવન ધાર્મિક થઈ જાય, અને તમે સુદાસ તુલસીદાસજી જેવા ચોખા થઈ જાઓ, તો તમારામાંથી ખીર બની શકે. પણ ખીર બનીને મારે કરવાનું શું? તો કે ખીર એટલા માટે કે રામજીનો જન્મ શેમાંથી થયો બાપુ? રામજીનો જન્મ શેમાંથી થયો? તો કે ખીરના પ્રસાદમાંથી. તો કે એવા જો તમે થઈ જાઓ, તમે ધર્મમય તમારું જીવન થઈ જાય, અને તુલસી જેવા તમે સાલી થઈ જાઓ, તો તમારામાંથી ખીર બની શકે, અને તમારામાં રામનો જન્મ થાય. નરેશભાઈ, રામ જન્મ પ્રગટ કરવાની આખી પ્રક્રિયા છે. બરસા ઋતુ રઘુપતિ ભગતિ, તુલસી સાલી સુદાસ, રામ નામ બરબરણ જુગ, શ્રાવણ ભાદવ માસ. મારી ઈચ્છા તો હતી કે 3 દોહા આપણે દર 3 લઈએ. હવે 3 સેશન છે, પણ હવે બધે એવું પહોંચી શકાય એવું લાગતું નથી, એટલે થોડુંક લઈ લઈએ. એક છત્રુ એક મુકુટમની, સબ બરનની પર જોઉં, તુલસી રઘુવર નામ કે
વરણ બિરાજત જોઉં. તુલસી કે જે રામ નામના આ બે અક્ષર છે ર અને મ, એ એક છત્ર, એક છત્ર છે, ર એ છત્ર છે અને મ એ મુકુટમણી છે. હવે આપણને થાય કે ર છત્ર કેવી રીતે અને મ મુકુટ એ કેવી રીતે? તો કે છે કે આ રકાર આવે કોઈની પર, આપણે લખીએ પ્રવૃત્તિ, પ્રવૃત્તિ, વૃ પર આપણે લગાડીએ ને જે પેલો અડધો ચંદ્રમાં જેવો, એને 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 છત્ર કહેવાય, એક છત્ર. અને એ છત્ર રકાર છે, પ્રવૃત્તિ ર ર એ નહીં તો જો આપણે એ અડધું ના લગાડીએ ને છત્ર તો પવૃત્તિ, પવૃત્તિ કહેવાય. કે એનું પ્રવૃત્તિ કેવું હોય તો અડધો પેલો છત્ર ઊંધો છત્ર લગાડવો પડે. એ છે એક છત્ર એક મુકુટમણી. હવે મુકુટમણી કેવી રીતે? મ છે એ મુકુટમણી છે. કસા પર પણ તમે મ ઉપર લગાડી દો એટલે રામમ, રામ લખ્યું હોય અને ઉપર મીંડું કરી દો તો શું થાય? રામમ. એટલે મ એક છત્ર છે, ર એ છત્ર છે ઊંધો, અને મ એ મુકુટમણી છે. એક છત્ર એક મુકુટમણી સબ બરનની પર જોઉં, તુલસી રઘુવર નામ કે ભરણ બિરાજત દોઉં. હવે 52 અક્ષર છે, પણ આ રામ ર અને મ એ ક્યાં ક્યાં બિરાજે છે? બધા અક્ષરોની ઉપર, ર ઉપર અને મ એ મ પણ ઉપર. એટલે 52 અક્ષરોની ઉપરનો જો કોઈ હોય તો એ ર અને મ છે. એટલા માટે એક છત્ર એક મુકુટમણી સબ બરનની પર જોઉં, તુલસી રઘુવર નામ કે ભરણ બિરાજત દોઉં. રામ, હવે છેલ્લે જોઈએ. રામ નામ મની દીપ ધરું, જી હરે હરિદ્વાર, તુલસી ભીતર બાહર હું, જો ચાહસી ઉજિયાર. રામ નામ મની દીપ ધરું, જી હરે હરિદ્વાર, તુલસી ભીતર બાહર હું, જો ચાહસી ઉજિયાર. ગામડામાં જે રહ્યા છે જૂના જમાનામાં એ બધાને ખબર હશે કે પહેલા ઇલેક્ટ્રિસિટી નથી બાપુ કે, અને હું રહ્યો છું કોસિન્દ્રામાં, તો એમ કે ત્યારે ફાનસ સળગાવવું પડતું હતું. અને ફાનસ પછી ક્યાં રાખીએ તો કે જે ઉમરો હોય ને આપણો ઘરનો, એ ઉમરાની ઉપર ફાનસને લટકાવી દઈએ. કેમ કે બહાર પણ એનું અજવાળું જાય અને ઘરની અંદર પણ અજવાળું જાય. હવે એ ઘરનું અજવાળું પરના રસોડા સુધી ના પહોંચે એટલે રસોડામાં ખડીયો રાખવો પડે. પણ આપણે ફાણસ હંમેશા એનો જે ઉમરો હોય ને બારણામાં એ ઉમરા પર એનો લટકાવીએ. રામ નામ મની દીપ ધરું, જી હરે હરિદ્વાર. એવી રીતે રામ નામનો જે મણી છે, મણીનો પણ પ્રકાશ આવે. એ મણી ક્યાં રાખવો? મણી એવી રીતે રાખીએ કે બહારે પ્રકાશ આવે અને અંદર પણ પ્રકાશ જાય, ઘરની બહાર ને અંદર. તો તુલસીદાસજી કહે છે જીહ દે હરિદ્વાર, જીભ રૂપી દેહ એનો શરીરના દ્વાર ઉપર રાખી દો. જીભ એ શરીરનું દ્વાર છે, એટલે અહીંયા રાખશો તો શું થાય કે જીભને લીધે થોડોક બહાર જશે પ્રકાશ અને થોડોક અંદર પ્રકાશ જશે. એટલે રામ નામ ક્યાં રાખવાનું તો કે જીભમાં રાખવાનું. એટલે જેટલું બને એટલું આપણાથી રામ નામ લેવાનું. રામ નામ મની દીપ ધરું, જીહ દે હરિદ્વાર, તુલસી ભીતર બાહર હું, જો ચાહસી ઉજિયાર. મારી ઈચ્છા તો હતી નરેશભાઈ કે એક ચોપાઈઓ લઈએ, પણ હવે આ 3 સેશનમાં બધું થવાનું નથી, એટલે આપણે આટલાથી સંતોષ માનીએ. બધાને જય સિયારામ, પ્રણામ. આપણે આવતા ગુરુવારે ફરી મળીશું.